ફાયર બ્રિગેડની 23 ગાડીઓએ 2.5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. ગોડાદરા નજીક પતરાના શેડમાં બનાવેલા મંડપના ગોડાઉનમાં આગ, એક પછી એક 10 દુકાન સળગી. આજુબાજુના શેડ દુકાનોમાં સોફા તેમજ ગ્રોસરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો. ગોડાદરા કેપિટલ સ્ક્વેરની પાછળ મહાવીર કેમ્પસમાં પતરાના શેડમાં બનાવેલી દુકાનોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. એક ગોડાઉનમાં લાગેલી આગ જોતજોતામાં 10 જેટલા ગોડાઉનોને લપેટમાં લઈ લેતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથછૂ આગ પર મેળવી લેવાયો હતો. આગના બનાવમાં સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. ગોડાદરા કેપિટલ સ્ક્વેરની પાછળ મહાવીર કેસમાં પતરાના શેડ બનાવી 50 જેટલી દુકાનો બનાવવામાં આવી છે. આ દુકાનો પૈકી મંડપના ગોડાઉનમાં બુધવારે મોડી સાંજે કોઈક રીતે આગ ભભૂકી ઉઠી હતી. સીએફઓએ કહ્યું કે મંડપના ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં આજુબાજુના પતરાના શેડમાં આવેલી સોફા તેમજ ગ્રોસરી સહિતની દુકાનોને લપેટમાં લઈ લીધી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી ફાયર બ્રિગેડ ત્યારંજર કોલાથોરે રકથયો ફાયર સ્ટેશનની 23 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આખરે 2.5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. ફાયરે 40 દુકાનોમાં આગ લાગતા અટકાવી. મંડપનું ગોડાઉન ધરાવતા દિનેશ રાઠીએ જણાવ્યું હતું કે મારી દુકાનની બાજુમાં આવેલા ફરસાણના પેકેટના ગોડાઉનની દુકાનમાંથી આગ શરૂ થઈ હતી અને ત્યારબાદ મારી દુકાન તેમજ અન્ય દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી. 50 જેટલી દુકાનોમાંથી 10 જેટલી દુકાનો આગની લપેટમાં આવી જતા સામાન બળીને ખાખ થઈ ગયો છે. પતરાના શેડના કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડતી હોવાથી 2 જેસીબીની મદદ લેવામાં આવી હતી અને પતરાના શેડ તોડીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને 40 જેટલી દુકાનોને બચાવી લેવાઈ હતી. આંજણામાં કાપડના ખાતામાં આગ લાગી. આંજણા ફાર્મમાં એક કાપડના કારખાનામાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આંજણા ફાર્મ નારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં કાપડના કારખાનામાં પહેલા માળે બુધવારે સવારે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર ઓફિસર જિગ્નેશ ટંડેલ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. 2.5 કલાકની જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો.